નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ તો સ્ક્રીન ઉપર તમે વાંચી જ લીધું હશે કે ધોરણ 10નું ગણિતનું જે પ્રથમ પરીક્ષા હમણાં આવે છે એમાં આઈએમપી મેથડ હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે એક જ વિડીયોની અંદર ટૂંકીમાં મતલબ શોર્ટ ટાઈમની અંદર આઈએમપી મેથડ સમજી લે કે જે ક્વેશ્ચન આપણને પરીક્ષામાં પૂછાવાનો છે. તો ચાલો ચેપ્ટર નંબર 1 માં હું ખાસ અહીંયા કહી દઉં કે વાસ્તવિક સંખ્યાઓમાં સાબિત કરો કે √5 એ અસમય છે. આ પ્રકારનો દાખલો હશે જ. હવે આ દાખલાને તૈયાર કરવા માટે એકદમ સરળ રીત છે. √5 અસમય સાબિત કરો છે તો એને ધારી લો ઊંધું. ધારો કે √5 એ અસમય સાબિત કરવાનું છે, સમય ધારી લો. √5 એ સમય છે. હવે સમય ધારી લીધી એનો મતલબ કે એને અંશના છેદમાં છેદ એવા સ્વરૂપમાં દર્શાવી શકાય કે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. ખાસ એના છેદમાં બી શું કામ? કારણ કે એને સમય ધાર્યું છે. હવે સમય ધાર્યું છે તો એ દર્શાવી શકાય, અને જો એ દર્શાવી શકાય તો એનો નિયમ છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોય. જો આપણે આગળ પ્રોસેસ કરીએ અને આ નિયમનો ભંગ થાય તો ના પાડી દેવાની કે આપણી ધારણા ખોટી છે. ઓકે, હવે આગળ વધીએ કે હવે એના છેદમાં બે. હવે હું એક કામ કરું, બંને બાજુ વર્ગ કરી લઉં સીધું જ. બરાબર, હું શું કરું છું તો કે બંને બાજુ વર્ગ કરતા, એટલે બે બાજુ જો હું વર્ગ કરું તો √5 નો વર્ગ થાય 5, એનો વર્ગ થાય a², b નો વર્ગ થાય b². b² આમ જાય એટલે 5b², અને આખી સાઈડ હું આમ બદલાઈ નાખું એટલે કે બને આવું કે ભાઈ a² બરાબર 5b². ફર્સ્ટ ચેપ્ટરની અંદર એક એવો કન્સેપ્ટ આવે છે, આ a² બરાબર 5b². એનો મતલબ થાય શું તો કે a² બરાબર 5 ગુણ્યા b². એનો મતલબ કે a² નો એક અવયવ 5 થયો. આમ હું લખું 15 બરાબર 3 ગુણ્યા 5. એનો મતલબ એવો થાય કે 15 નો એક અવયવ 3 થાય. એવું જ કહેવાય ને, 15 બરાબર 3 ગુણ્યા 5 હોય તો 3 એનો એક અવયવ કહેવાય, 5 એનો એક અવયવ કહેવાય. એવી જ રીતે a² બરાબર 5 ગુણ્યા b², જેનું સીધું અર્થઘટન થાય કે અહીં 5 એ a² નો અવયવ છે. અને આપણે આવું ભણી ગયા કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા એ કોઈ પૂર્ણ વર્ગ એટલે કે a² નો અવયવ હોય તો એ જ અવિભાજ્ય સંખ્યા એના વર્ગમૂળ એટલે કે એનો પણ અવયવ થાય. એનો મતલબ કે માટે 5 એનો પણ અવયવ થાય. ઓકે, હવે એક કામ કરું, 5 છે એનો પણ અવયવ થાય. એનો સીધું અર્થઘટન પાછું એવું થાય કે એ બરાબર 5 ગુણ્યા કંઈક, એ બરાબર 5 ગુણ્યા કંઈક થાય. બરાબર, હવે એક કામ કરું, પાછું આનો વર્ગ કરું, બંને બાજુ વર્ગ. 5 ગુણ્યા કંઈક, કારણ કે અવયવ છે એનો મતલબ કંઈક તો ગુણાયેલું હશે ને, ખાલી એમ તો નહીં હોય કે a² બરાબર 5 પણ કંઈક ગુણાયેલું છે. એવી જ રીતે a બરાબર 5 ગુણ્યા કંઈક થશે. એ કંઈક શું છે એ નથી ખબર, એટલે c. બંને બાજુ વર્ગ કરતા બે બાજુ વર્ગ કરું એટલે આ થઈ ગયા a². 5 નો વર્ગ થાય 25, આ થઈ ગયા c². હવે જરા નજરે નાખો કે અહીંયા a² બરાબર 5b² છે અને અહીંયા a² બરાબર 25c² છે. મતલબ ડાબી ડાબી બાજુ તરકી તે, ડાબી બાજુ તરકી હોય તો એને તરકાવી તકાય, તુકલી તકાય, તરકાવી તકાય, સરખાવી શકાય. એનો મતલબ કે માટે પરિણામ 1 અને 2 ને સરખાવી દઉં એટલે a² ડાબી બાજુ. જો જમણી બાજુ શું છે તો કે ભાઈ 5b², 25c², b² બરાબર 25 ના છેદમાં 5c², ચપુ 26, એટલે કે b² બરાબર 5c². જો અહીંયા જતું a² બરાબર 5b², b² બરાબર 5c². મતલબ એવો થયો કે અહીં માટે અહીં 5 એ b² નો અવયવ થાય અથવા અવયવ છે, માટે 5 b નો પણ અવયવ થાય. અલ્યા એ પરસ્પર અવિભાજ્ય કીધું તું. પરસ્પર અવિભાજ્ય નો મતલબ કે કોમન અવયવ ના હોય, પણ આ 5 નો તો બેયમાં આવ્યો. લે અંશમાં આવ્યો.
છેદમાં એ નો અવયવ 5 થાય છે, એ બી નો અવયવ 5 થાય છે. લે આ તો અઘરું થયું. આ તો આપણી જે ધાર્યું હતું એ ઊંધું નીકળ્યું. આપણા પાસા જ ઊંધા પડ્યા. આપણી ચાલ ન ચાલી. માટે 5 એ અને બી બંનેનો અવયવ છે. માટે આપણી ધારણા ખોટી પડી. √5 એ અસમય છે, જે સાબિત થાય છે. ખતમ ભાઈ, આ મેથડ ખતમ. એટલે ખાસ તૈયાર કરજો. √5 વાળી અથવા √3 આવે, √2 આવે, मुंजाने का नहीं है, बिल्कुल मुंजाने का नहीं है. √5 है तो क्या हुआ, अगर √3 आ जाए तो हम डरेंगे थोड़ी ना. हमें तो मेथड आती है, हमें तो कंसेप्ट आता है, हमारा तो जो कंसेप्ट है वो क्लियर है, तो हमें लोचा नहीं होएगा, हमें वांधा नहीं पड़ेगा, है ना. तो आ હતી આઈએમપી મેથડ. આશા છે કે તમને આ મેથડ તાજી થઈ હશે અથવા મજબૂત થઈ હશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા આવા જ કોઈ આઈએમપી મેથડની ટ્રીક લઈને. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત, જય હિન્દ, જય ગણિત. લવ યુ ઓલ.